જય મિત્રો, આજે આપણે લઈને આવ્યા છે ગણિત વિષયના એવો કે સંખ્યા પદ્ધતિનો એવો એક દાખલો કે દર શીટમાં પૂછાતો જ હોય છે. ચાલો આજે હું તમને શીખવાડું. જો આપણને દાખલો આપેલો છે કે 396 ની 213 ઘાત, 442 ની 195 ઘાત, 325 ની 225 ઘાત, આ રીતે દાખલો આપ્યો છે અને આપણને પૂછ્યું છે કે એકમનો અંક શું થાય. તો આપણે શું કરવાનું, લાસ્ટ ડિજિટ જોઈ લેવાની કે લાસ્ટ ડિજિટ કેટલી છે 6 ની. અહીંયા 6 આપેલા હતા એની 6 લખી દેવાની. ઉપર કેટલી ઘાત છે 213 ઘાત છે, પણ ઉપરવાળી ને છેલ્લી બે ઘાત લેવાની. તો આપણે શું કરશું 6 ની 13 ઘાત પ્લસ એ રીતે આમાં પણ એ રીતે કરવાનું. છેલ્લો અંક કયો છે 2, 2 ની છેલ્લી અંક કેટલી ઘાતો છે 95, તો 2 ની 95 ઘાત પ્લસ 5, 5 ની કેટલી ઘાત થશે છેલ્લી બે 25. આટલું કરી દીધું આપણે. તો આપણા જોડે શું મળી ગયું 6 ની 13 ઘાત, 2 ની 95 ઘાત અને 5 ની 25 ઘાત. આટલું આવી ગયું. હવે જે ઉપરની ઘાત આવી છે આપણા જોડે એને 4 વડે ભાગાકાર કરી દેવાના. શું કરવાનું 4 વડે ભાગાકાર કરી દેવાના. 4 તરી 12 ઘાત મૂકી દેવાની. તો 6 ની 1 ઘાત પ્લસ 95 હે આપણા જોડે. 95 ને 4 વડે ભાગશો તો 4 દુ 8 અધ્યાય 1 4 તરી 12. શેષ કેટલી વધી 3 શેષ વધી. તો આપણે 2 ની કેટલી કરી દઈશું 3 ઘાત પ્લસ 5 છે. 5 ની 25 ઘાત છે તો 25 ને ફરી 4 વડે ભાગીશું આપણે. 4 25 4 6 24, 4 6 24. શેષ કેટલી વધી 1. તો આપણે 5 ની કેટલી ઘાત થઈ જશે 1. તો આપણા જોડે શું આવ્યું 6 ની 1 ઘાત પ્લસ 2 ની 3 ઘાત પ્લસ 5 ની 1 ઘાત. આટલું આવી ગયું. તો હવે 6 ની 1 ઘાત એટલે કે આપણા જોડે 6 થશે. 2 ની 3 ઘાત તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પ્લસ 5 ની 1 ઘાત એટલે કેટલા થશે 5. આટલું આપણા જોડે આવ્યું. તો 6 પ્લસ 2 ની 2 ઘાત 2 દુ 4, 4 દુ 8 પ્લસ 5, 6 ને 5 6 ને 8 14, 14 ને 5 19, 19 આપણે જોડે આવ્યા. તો 19 નો એકમનો અંક કયો છે 9. તો આનો આપણે જવાબ શું થશે 9. બંધ.